નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। સુરતમાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાના છેલ્લા દિવસે રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું હતું। કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા। કોંગ્રેસે આક્ષેપ કર્યો કે તેમના ઉમેદવારને ભાજપ અને પોલીસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા અને એસઓજી દ્વારા જબરજસ્તી લઈ જવામાં આવ્યો હતો। આ લોકો એસઓજી ના પોલીસો તમામ સ્ટાફ અને અમારા ઉમેદવારને ઉચકીને લાવીને ફોર્મ ખેંચાવી રહ્યા છે। બોની પટેલ વોર્ડ નંબર 1 આ જો ભાગી રહેલા જો આ પોલીસ ભાગી રહેલા જો એ પેલો છે ને પેલો એને બોલાવીને પેલાને બોલાવ આ લોકો સાદા કપડાની અંદર અમારા ઉમેદવારને અપહરણ કરી લઈ આવ્યા છે। બોની પટેલ વોર્ડ નંબર 1 માંથી એસઓજી પોલીસ ને બીજેપી ના કાર્યકર્તા। અમને માહિતી મળી કે અમારા ઉમેદવારને એસઓજી પોલીસ આખો સ્ટાફ લઈને અહીંયા આવ્યો હતો। એના અધિકારીઓ એના સ્ટાફ વાળા બધા સાદા કપડામાં લઈને આવ્યા, બીજેપી નો ખેસ નાખીને અંદર લઈ ગયા। લોકતંત્રને બંધક બનાવી દીધું છે પોલીસ તંત્રએ। આ લોકો એવું ઈચ્છે છે કે અમૃતકાલ સુધી એ લોકોનો રાજ રહેશે બીજેપીનું ને પોલીસ એને સરેન્ડર છે, પણ એક પણ પોલીસ એવો નહીં હશે જ્યારે અમારી સરકાર આવતા એ લોકોને જેલના સળિયારી નખાવી દે। એટલું જ્યારે લોકતંત્ર છે આ ને લોકતંત્રની અંદર આવી જબરજસ્તી આવી મારામારી અમને હું શહેર પ્રમુખ છે, આ પોલીસવાળાએ મને માર્યું, પેલા પોલીસવાળાએ 4 પોલીસવાળાએ મારા ઉપર હાથ ચલાકી કરી છે। તમારા ઉમેદવાર સાથે કોઈ સંપર્ક થયો છે? અમારા ઉમેદવાર અહીંયા આવતા એમને ફોન કર્યો, અમને અમારા કાર્યકર્તાને કીધું કે પોલીસ જબરજસ્તી લઈને આવી છે। સુરત શહેરને ફોન કરવાનો છેલ્લો દિવસ છે, છેલ્લા ટાઈમે મોટી ડ્રામા જોવા મળે છે। ખાસ કરીને જે કોંગ્રેસ એમને જે ઉમેદવાર છે જે કલેક્ટર ઓફિસર એને આરોપ સાથે એક બેન આપણે જોયે છે। આપનું શું નામ છે, અંદર તમે શું જોયા? હું એડવોકેટ ભાવના દરજી છું, હું વોર્ડ નંબર 9ની ઉમેદવાર છું। હાલ અહીંયા જે અમે જોઈ રહ્યા છે તેમાં ભાજપના સેલના લોકો અને માઇનોરિટી સેલના લોકો જે એક સમાજવાદી પાર્ટીના ઉમેદવાર છે એમ એ ફોર્મ ખેંચી ગયા છે, તેમ છતાં એમને એ લોકોની સાથે અંદર છે। અમે અંદર જવાની માંગણી કરી તો અમને પરાણે બધી પોલીસ અને બધું પ્રશાસનને ભેગા મળી અમને જબરદસ્તી બધાને બહાર કાઢવામાં આવ્યા છે। અંદર શું કામગીરી ચાલી રહી છે તે કશી ખબર પડતી નથી, શું કરે છે કશું ખબર પડી રહ્યું નથી। લોકતંત્ર હંમેશા ટ્રાન્સપરન્સ હોવું જોઈએ, પણ અહીંયા ટ્રાન્સપરન્સીના નામ પર ખેલ થઈ રહ્યો છે અને આ સેમ ફરિયાદ વોર્ડ નંબર 1ના લોકોની બી છે। એ બી ત્યાં બેઠા છે, એ બી હુલ્લડ મચાવી રહ્યા છે કે વોર્ડ નંબર 1માં બી આ જ પ્રક્રિયા થઈ રહી છે। એટલે ભાજપ પોતાનું જે તમારા કોંગ્રેસનો કોઈ ઉમેદવાર અંદર છે, તમારા લોકોને કેમ આવવું પડ્યું? અમારા કોંગ્રેસના કોઈ ઉમેદવાર અંદર નથી, પરંતુ આ રીતનું જે લોકતંત્ર થઈ રહ્યું છે અમારા વોર્ડમાં, એટલે અમે અહીંયા સવારથી અમે અહીંયા ઊભા છીએ। તમારો શહેર પ્રમુખ એમ કહી રહ્યા છે કે અમારો ઉમેદવાર અંદર છે, તે ખોટી વાત છે? એ એમને ખબર હશે, એની બાબતની મને જાણ તો બિલકુલ જે હિસાબે જોઈ શકાય છે કે જે જો ઉમેદવાર છે એ કોંગ્રેસ પ્રમુખ જે છે એમને કહેવામાં આવ્યું છે કે એ અંદર છે, જેના ખાસ કરીને વાત કરીએ છે લોકો અહીંયા જે આવી રહ્યા છે અને જે લોકો છે કે એમ એક જ કહેવું છે કે અમારો ઉમેદવાર અંદર છે, પણ જે લોકો છે તે અહીંયાથી વિનમ્ર પણ વાત કરવામાં આવશે। ખાસ કરીને વિપુલભાઈ શું કહેશો, કેમ અહીંયા આવ્યું પડ્યું હતું, કેમ અહીંયા આવ્યું પડ્યું? અમારા વોર્ડ નંબર 1ના ઉમેદવારને આ પોલીસવાળા અપહરણ કરીને લઈ આવ્યા છે। અમારા કાર્યકર્તા એમ કહે છે કે અમારો અંદર કોઈ નથી, કાર્યકર્તા ઉમેદવાર એમ કહે છે કે અમારો અંદર કોઈ નથી। અંદર કોઈ નથી એટલે અમારો ઉમેદવાર અંદર કોઈ નથી, બીએસપી નો સેમ કીધું છે। ये दरवाजा खोल के देख लो, अभी पता चल जाएगा कितने लोग बोलो खोल के देख ले अभी। તમારી જોડે પોલીસ અહીંયા કહીએ ઘાટ ચલાકી પણ થઈ છે, શું થઈ આખી ઘટના? અમે અંદર અમારા ઉમેદવારને મળવા જઈ રહ્યા હતા ત્યારે આ પોલીસ સ્ટાફે અમારી સાથે હાથ ચલાકી કરી। સાદા ડ્રેસમાં આવેલા આ પોલીસ આજે આ ચૂંટણી પંચને બંધક બનાવેલું છે। જુઓ હજુ 3 વાગ્યાનો ટાઈમ છે ને આ બંધક બનાવીને બેઠા છે। આ
પ્રમુખ છે તેઓ પણ જી તો બિલકુલ આ જે કોંગ્રેસ પ્રમુખ હતા જેમને કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને જે લોકો છે તે એમને બંધક બનાવી દેવામાં આવ્યું છે, એમના જે ઉમેદવારો છે એમને બંધક દેવામાં આવ્યું છે. અને ખાસ કરીને જો વાત કરીએ કે અહીંયા એક બીએસપીના ઉમેદવાર પણ છે જેમને ફોર્મ ખેંચવામાં આવ્યું, જેના પછી આ કે મોટું હાઈ વોલ્ટેજ ડ્રામા થયું હતું. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. કચ્છ કોંગ્રેસના જિલ્લા પ્રમુખનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં જિલ્લા પ્રમુખે કાર્યકરોને સંદેશ આપી કોલ રેકોર્ડિંગ કરવા માટે જણાવ્યું છે. કોંગ્રેસ ઉમેદવારોને પોલીસ ડરાવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, તેમજ ઉમેદવારી ખેંચવા માટે દબાણ કરાયાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ઘણી જગ્યાએથી અમને ફરિયાદ આવેલ છે કે સરકારી કર્મચારીઓ અને પોલીસ વિભાગના કર્મચારીઓ એ ઘણી જગ્યાએ ઉમેદવારોને ધમકાવે છે, ડરાવે છે, ઉમેદવારી પાછી ખેંચાવી લેવા માટેનું દબાણ પણ કરે છે. તો આવા મિત્રોને અમે કહેવા માગીએ છીએ કે તમે તમારી ફરજ બજાવો, ડ્યુટી બજાવો, કોઈ ઉમેદવારને ડરાવવું, ધમકાવવાનું તમારે કામ નથી. અને આ તમામ ઉમેદવારો અને કોંગ્રેસના કાર્યકરોને પણ કહેવા માગું છું કે આવું કોઈ પણ તમને ફોન ઉપર કંઈ ડરાવે, ધમકાવે અથવા તો ફોર્મ ખેંચવા માટેનું કંઈ દબાણ કરે તો એનો ફોન રેકોર્ડિંગ કરી લેજો અને પછી અમને ઓડિયો ક્લિપ મોકલાવજો. રાજકોટના વોર્ડ નંબર 13માં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો છે. અપક્ષ ઉમેદવાર રાજુ મૈયડ આહિરે ભાજપને ટેકો જાહેર કરતા રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થયો છે. મચોયા આહિર સમાજમાં અવગણનાની લાગણી વચ્ચે ભાજપે મુદ્દાઓને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવ્યું હોવાનું કહેવાય છે. આ પ્રક્રિયામાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે સહિત આગેવાનોની ભૂમિકા રહી હતી. ત્યારબાદ રાજુભાઈએ ભાજપને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. ભાજપનો ટેકો એટલા માટે જાહેર કર્યો છે કે હું અપક્ષ ઉમેદવાર મૈયર રાજેશભાઈ ગોવિંદભાઈ, વોર્ડ નંબર 13, રાજકોટ આરએમસી, અને મારું નિશાન હતું ટ્રક ખટારો. હવે મારે એવું હતું કે ભાજપના ઘણા બધા એવા પ્રશ્ન મને નડતા હતા કે ભાઈ આ કોઈ લોકો કરતા નથી, કે બમ્પનું હોય તો 2 વર્ષ પહેલાનું જે મેં કાર્ય સોંપ્યું હતું નહોતું કર્યું. પછી કોઈના વેરાતા 7,000 હતા એ 2,000ની જગ્યાએ હાથ કરતા હતા, એ કોઈ મારું કામ નહોતું કરતા. એટલે મારું ઉપરથી જે એના મોવડી મંડળમાંથી ફોન આવ્યો કે તમારા બધા કાર્ય થઈ જશે, તમે અમારા ભેગા સાથ દીઓ અને જે ભારતનો વિકાસ અત્યારે હાલે એમાં તમારું થોડું યોગદાન હોય તો સારું. એટલે મેં આ લોકોને કીધું કોઈ વાંધો નહીં, મને ખેંચવામાં કાંઈ પ્રોબ્લેમ નથી, એટલે હું ભાજપની અંદર જોડાઉં છું. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વોર્ડ નંબર 15માં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાખા મોરવાડિયાએ અચાનક ફોર્મ પરત ખેંચી ભારતીય જનતા પાર્ટીને ખુલ્લું સમર્થન આપતા માહોલ ગરમાયો છે. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ સોરાણીની ભૂમિકા પણ રાજકીય બદલાવમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નંબર 15 છે તે કહી શકાય કે 3 પક્ષ માટે હોટસ્પોટ છે. અને આ હોટસ્પોટ જે વિસ્તાર છે, આ વિસ્તારમાં જ આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. લાખાભાઈ મોરવાડી આપણી સાથે છે, તેઓ આમ આદમી પાર્ટીના 15 નંબરના ઉમેદવાર છે. શું કહેશો, 15 નંબરના ઉમેદવાર છો, શા કારણે તમે આમ આદમી પાર્ટીનો જે છેડો છે તે ફાળ્યો છે? મારે છેડો ફાળવાનું એટલું જ કારણ કે મારા સમાજના પ્રવીણભાઈ સોરાણી અમારા સમાજનાનું મોભી કહેવાય, 4 ટર્મથી જે ચૂંટાઈ આવે છે કોર્પોરેટરમાં. તેણે મને સમજાવ્યું, લાખાભાઈ 15 નંબર વોર્ડમાં તમારી ટીમ નથી, તમને કોઈ સમર્થન નથી, તો તમે ખોટા 1000-2000 મત તોડો છો, તો તમે અમારી સાથે આવતા રહ્યો, ભાજપને સમર્થન કરી દો. તેથી કરીને મેં ભાજપને સમર્થન કરી દીધું પ્રવીણભાઈની સાથે. અને મારે સમાજના આગેવાન કે અહીંયા રહેવું પડે. અને 6 નંબર વોર્ડમાં હું ચૂંટણી લડેલો છું, 3535 મત મળ્યા હતા. આ વખતે મને 15 નંબર વોર્ડમાં ટિકિટ આપવામાં આવી છે. તેથી કરીને હું નારાજ, મેં ટીમ જોઈ, મને બરોબર ટીમ લાગી નહીં, તેથી કરીને મેં મારું ફોર્મ પાછો ખેંચી લીધું. ખાસ તો આમ આદમી પાર્ટીમાં તમે રહ્યા, શું કહેશો, અચાનકથી તમે શા કારણે તમારો મૂડ આખું ચેન્જ કર્યો, બદલાયો? મૂડ આ વખતે મૂડ ચેન્જ કરવામાં કે દરેક વોર્ડમાં સ્થાનિક ઉમેદવાર નથી આપ્યા. અમુક વોર્ડમાં આ જે વોર્ડ ફેરવી નાખવામાં આવેલ છે. આપણી સાથે પૂર્વ કોર્પોરેટરના પતિ પણ છે, પ્રવીણભાઈ સોરાણી, કે જે અત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં ભાંગતોડ કરી રહ્યા છે. કોંગ્રેસમાં ભાંગતોડ કરવાનું શું કારણ? 25 વર્ષ સુધી કોંગ્રેસના કોર્પોરેટર તરીકે હું ને મારા પત્ની રહ્યા છીએ. કોંગ્રેસે મને ઘણું બધું આપ્યું, પણ અત્યારે બની બેઠેલા નેતાઓ
જે મારી સાથે રાગદ્વેષ રાખી અને મારી ટિકિટ કાપી છે. મારો મોટો છેલ્લી 3 ટર્મથી અમને લેડીઝમાં ટિકિટ આપતા હતા. ગયા વખતે મારી યારે કીધું હતું કે તમને આવતી વખતે જેન્ટ્સમાં આપશું, નથી આપી. ચોક્કસથી એક બાજુ ભાનુબેન સોરાણી અને પ્રવીણ સોરાણી છે તે દાવો કરી રહ્યો છે કે જે ગઢ અમે બનાવ્યો છે એ ગઢ અમે તોડશું, આ પ્રકારની વાત ક્યાંક તેઓ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તેઓને કહી શકાય તેઓ ખસી ગયા. સ્પષ્ટપણે તે હવે કહી શકાય જે પ્રવીણ સોરાણી છે તે ભાજપને ટેકો આપશે તે પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ આપી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. જામનગરમાં ચૂંટણી પહેલા સોરઠિયા પ્રજાપતિ સમાજમાં હવે રોષની લાગણી ફેલાઈ રહી છે, જ્યારે નારાજગી પણ સામે આવી હતી. સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે ભાજપે તેમના ઉમેદવારને ટિકિટ ન આપતા અસંતોષ ફેલાયો હતો. સમાજ હોલ ખાતે બેઠક પણ યોજી હતી. હવે કયા પક્ષને સમર્થન આપવું તેની ચર્ચા શરૂ થઈ છે. લગભગ 26,000 મતદારો ધરાવતા સમાજે જણાવ્યું કે તેમની અવગણના કરવામાં આવી છે. વિસ્તાર વાઇઝ આજ સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ જોઈએ તો જામનગરમાં ઓછામાં ઓછા 25 થી 26,000 જેવા મતદાતાઓ છે. તો જે તે પાર્ટીઓએ છે મતદાતાઓની નોંધ ન લેતા એને ધ્યાનમાં રાખી આવનારા સમયોમાં મતદાન કઈ રીતે કરવું અમારે તેના માટે જ્ઞાતિ અગ્રણીઓ બધા ભેગા થયેલા છે અને પ્રમુખો સાથે હવે અમારી મિટિંગ હશે અને એ પ્રમુખો સાથે મિટિંગ થયા બાદ શું સ્ટ્રેટર્જી રાખવી તે અમે જણાવશું. સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હોવાનું સામે આવ્યું છે. દસડાની કડાડા બેઠકના ઉમેદવાર ભાજપમાં સામેલ થયા છે. બામણવા ગામે મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ધારાસભ્ય પી.કે. પરમારની હાજરીમાં કાર્યકરો જોડાયા હતા. ચૂંટણીને લઈને જામનગરમાં ભાજપ દ્વારા મેનિફેસ્ટો રજૂ કરવામાં આવ્યું છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે મેનિફેસ્ટો રજૂ કરાયું હતું. શહેરના અનેક વિકાસના કામો મેનિફેસ્ટોમાં આવરી લેવામાં આવ્યા છે. તેમજ જામનગરને જાનદાર શાનદાર બનાવવા ચૂંટણી ઢંઢેરામાં વચન આપવામાં આવ્યું છે. રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેટલું ગ્રામ્યમાં વસ્તી વસે છે એટલી જ વસ્તી આજે 50% જેટલી વસ્તી શહેરોમાં છે. ત્યારે શહેરો છે એ ટકાઉ વિકાસ થાય એમનો અને વૈશ્વિક સ્પર્ધા કરી શકે એવા શહેરો બને એ માટે મહાનગરો માટે અલગ અલગ સંકલ્પ પત્રોનું વિમોચન થઈ રહ્યું છે. એ સંદર્ભે આજે જામનગરને જાનદાર શાનદાર અને જાજરમાન બનાવવાનો સંકલ્પ આજે અમે રજૂ કરીએ છીએ. અમરેલી જિલ્લામાં ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જિલ્લાની સૌથી મોટી નગરપાલિકા માટે કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા મતદારોને આકર્ષવા માટે વેરા માફી, ઈ ઓટો માટે સહાય તેમજ કોંગ્રેસના દરેક ઉમેદવારો 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરશે કે અમે જીતી ગયા બાદ કોન્ટ્રાક્ટર નહીં બનીએ જેવી જાહેરાતો કરી હતી. 5 વર્ષ અને 25 સપના આવતીકાલનું અમરેલી જો કોંગ્રેસને જનતા આશીર્વાદ આપશે તો કેવું હશે એ કોંગ્રેસનો જનવિજય સંકલ્પ લઈને આવ્યા છીએ. અમરેલીની અંદર કામનાથ સરોવર, રોકડિયા તળાવ અને ઠેબી ડેમ સાઇડ બ્યુટિફિકેશન પ્રોજેક્ટની અમલવારીનું અમે સપનું ખુલ્લી આંખે જોયેલું સપનું સાકાર કરવા જઈ રહ્યા છીએ. આધુનિક ઈ લાઇબ્રેરીની સ્થાપના, પ્રદૂષણ મુક્ત ગ્રીન અમરેલીનો સંકલ્પ, વડી ઠેબી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, દરેક વોર્ડ વાઇઝ ફ્રી વાઈફાઈ ઝોન, ટ્રાફિક ટેરરિઝમથી સમગ્ર ગામની મુખ્ય બજારોને મુક્તિ આપવાનો અમારો સંકલ્પ છે. કોંગ્રેસને લોકો આશીર્વાદ આપવાના છે ત્યારે રાહત દરે શ્રમયોગી અન્નપૂર્ણા યોજના, દરેક ઘરે હરરોજ અને સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવાનો અમારો સંકલ્પ છે.
જાફરાબાદ તાલુકા પંચાયતમાં 3 બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થઈ છે. રોહિસા તાલુકા પંચાયત બેઠક પર જીતુ મકવાણા બિનહરીફ થયા છે. બાબરકોટ તાલુકા પંચાયત પર રૂપેશ સાંખટ બિનહરીફ થયા છે. જ્યારે વડોદરા બેઠક પર અગાઉ ભાજપ બિનહરીફ થઈ છે, ત્યારે ત્રણેય બેઠક બિનહરીફ થતા ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો છે. સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકામાં તોડજોડ શરૂ થઈ ગઈ છે. વોર્ડ નંબર 2, 7, 8માં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. બારડોલી નગરપાલિકામાં ભાજપના 3 સભ્યો બિનહરીફ થયા છે. પોલીસ ભાજપના એજન્ટ તરીકે કામ કરતીના વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા. તેમજ મામલતદાર કચેરીએ ભાજપ કોંગ્રેસ નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જામ્યો છે. વાલપરા 2 બેઠક પર આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા રાજકારણ ગરમાયું છે. ઉમેદવારે ઉપસરપંચના કામોથી પ્રેરાઈને ભાજપમાં જોડાયા છે. આપ ઉમેદવાર મનીષા ફોફડી તેમની ટીમ સાથે ભાજપમાં જોડાયા છે. આપ ઉમેદવારો ભાજપમાં જોડાતા રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. અને મારા પત્ની શ્રીમતી મનીષાબેન ગૌતમભાઈ પોપંડી, અમે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરેલું છે વાલપરા 2માંથી, તાલુકા પંચાયત જિલ્લાની ચૂંટણીમાંથી વાલપરા 2માંથી. પણ અમે એવું વિચાર્યું કે આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભર્યા પછી ભાજપની કામગીરી બહુ સારી છે, ભાલકાની કામગીરી સારી છે ને અમને ફોર્મ ખેંચી લેવું જોઈએ. એટલે મારે સત્તાની કે ઉમેદવારીની કોઈ ઓલું નથી કે ભાઈ હું સત્તા કરી લઉં, ઉમેદવારી કરીને હું જીતી જાઉં, પણ મારે ભાલકાની જનતા માટે સેવા કરવી છે. અમરેલીમાં સાંસદ ભરત સુતરિયા ફરી શારના અંદાજમાં નજર આવ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં તેમણે રાજકીય ચર્ચા વચ્ચે શાયરી દ્વારા સંદેશ આપ્યો છે. ઓલી કહેવત છે ને કે ભાઈ ઓલું આમ કહે છે ને ઓલું આમ કહે છે ને પછી પાછો જ ઓલું કરું, ખરાબ તમે નથી ને ખરાબ એ નથી. એટલે અંતમાં એટલું કે તું મુझे मैं तुझे इल्जाम तो देते हैं लेकिन अपने गिरेबान में झांकता तू भी नहीं मैं भी नहीं, गलत फहमियों ने दूरी खींच ली वरना बुरा तो तू भी नहीं मैं भी नहीं. સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. વલભીપુર નગરપાલિકાની ચૂંટણીને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે. તો હવે વિસ્તારમાં અનેક બેઠકો પણ બિનહરીફ થઈ છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર. આજે ચૂંટણીનું ફોર્મ પરત ખેંચવાની તારીખ હતી, અંતિમ તારીખ હતી, તેને લઈને અનેક ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. વોર્ડ નંબર 1ની ભાજપની આખી પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી. વોર્ડ નંબર 1માં કોંગ્રેસને કોઈ ઉમેદવાર જ મળ્યા નથી અને તેને જ લઈને ભાજપની આખી પેનલ બિનહરીફ થઈ. આમ આદમી પાર્ટી દ્વારા એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું છે. ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. વોર્ડ નંબર 1ની આખી પેનલ બિનહરીફ જાહેર થઈ છે. બોટાદમાં પ્રેમ લગ્નનું ખાણ રાખી યુવતીનું અપહરણ થયા હોવાની ઘટના સામે આવી છે. શખ્સોએ ઘરમાં ઘૂસી બળજબરીપૂર્વક યુવતીનું અપહરણ કરી ફરાર થયા હતા. યુવતીના પરિવારને લગ્ન મંજૂર નહોતા. યુવતીના પરિવારે અપહરણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે. સમગ્ર મામલે યુવકે સાસરી પક્ષ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મારી વાઈફનું અપહરણ થયેલું અને સામેથી 10-12 જણા હતા. છરી ને લાકડીઓ ને ઘણું બધું વગેરે વગેરે હથિયાર લઈને આવ્યા હતા અને ધાક ધમકીથી છોકરીને અપહરણ કરીને લઈ ગયા. અપહરણ કરવા હતા તે કઈ ગાડી લઈને આવ્યા હતા? સ્વિફ્ટ લઈને આવ્યા હતા. હા, અપહરણ કરવા વાળા મારી વાઈફના માતા પિતા, એના ભાઈ અને અન્ય લોકો. અપહરણ કરી ગયા? કોઈ મારપીટ તમારી સાથે કરેલી છે? હા, મારપીટ કરેલી છે. લખતર નજીક ભાસ્કરપરા વિસ્તારમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત સર્જનાર ટ્રકનો ડ્રાઈવર ઘટના
બાદ ફરાર થઈ ગયો હતો, પરંતુ લખતર પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી પાડ્યો હતો. પરિવારજનો દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક તેમજ ટ્રકના માલિકો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ટ્રકના 2 માલિકો અને ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હવે આરોપી 17 તારીખ સુધી લખતર પોલીસની હિરાસતમાં રહેશે. સુરતમાં આરટીઆઈના નામે ખંડણી માંગનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. શખ્સે બાંધકામ ગેરકાયદેસર હોવાનું કહી ₹20 લાખની ખંડણી માંગી હતી. શખ્સે ₹50,000 પડાવીને બાકીની રકમ અંગે ધમકી આપતો હતો. બાતમીના આધારે પોલીસે ખંડણી માંગનાર પ્રશાંત કાછડિયા નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપીને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરતમાં 2 દિવસના સામાન્ય તાવ બાદ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. ધોરણ 6ના વિદ્યાર્થી પરમેશ યાદવનું કરુણ મોત નીપજ્યું હતું. મેલેરિયા ટાઇફોઇડના લક્ષણો જણાતા રિફર કરાયો હતો. બાળકના આકસ્મિક નિધનથી પરિવારમાં શોકનો માહોલ છે. टाइफाइड मलेरिया हुआ था तो मैं ले गया हॉस्पिटल से पहले तो खून जांच करा के दवा दिया डॉक्टर, तो बराबर था. फिर तो उसको भोर में फिर बुखार आया तो मैं लेके गया फिर सचिन वाला डॉक्टर रखा था. फिर दवा नहीं दिया, देखा सीरियस था ज़्यादा, तो बोला यार मैं एम्बुलेंस किया बेदिया मजूरा गेट से फिर भेजा, तो वहाँ से रेफर किया तो यहाँ आया तो एक्सपायर हो गया रास्ते में. સુરેન્દ્રનગરમાં બેંક ઓફ બરોડા બહાર થયેલી 3 લાખ રૂપિયાની ઉઠાંતરી કેસમાં પોલીસે 2 મહિલા આરોપીઓને ઝડપી લીધી છે. 30 માર્ચે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી પૈસા લઈને બહાર નીકળતા જ સ્કૂટર પર આવેલી મહિલાઓએ હાથની સફાઈ કરી હતી. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓનું લોકેશન મહારાષ્ટ્રના ધુલિયા સુધી ટ્રેસ થયું હતું. પોલીસે 1.64 લાખ રૂપિયા રિકવર કર્યા છે. પૂછપરછમાં આરોપીઓએ 8 ચોરીના ગુનાઓ કબૂલ્યા છે અને આણંદ, અમદાવાદ, મહેસાણા, મહીસાગરમાં પણ ચોરી કર્યાનું સામે આવ્યું છે. કડિયા ગેંગ સાથે જોડાણની પણ તપાસ ચાલુ છે. નખત્રાણાના મણિનગર વિસ્તારમાં ઘાસથી ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નગરપાલિકા કચેરી સામે બનેલી ઘટનામાં સૂકા ઘાસને કારણે આગ ઝડપથી ફેલાઈ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિક લોકોએ પાણી અને માટી વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમયસર ફાયર બ્રિગેડ ન પહોંચતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.